ગુડ મોર્નિંગ દોસ્તો, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો સવારના 9 વાગી ગયા છે અને અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે નાહવા જઈશું। અને અહીંયા બધું ઘરનું કામ ચાલી રહ્યું છે, સવારનું વાસી કામકાજ, વાસણ ઉટકાય છે અહીંયા, ને અહીંયા કપડાં ધોવાનું ચાલુ છે। તો જો શું બેટા, તો ગઈ છે પાણી પીવા માટે। અહીંયા ચકલી છે, અહીંયા જેનો માળો છે અને અહીંયા ચણ નાખી છે, તો કેટલી બધી ચકલી તમે જુઓ, આખો દિવસ નકરી ચકલી આવતી હોય। જો બધે ચકલી જો દેખાય છે તમને, બહુ બધા માળા બી છે અને ઘર બનાવી દીધેલા છે આપણે, અને ખાવા માટે આવી ગઈ છે ચકલીઓ। અને સવારમાં તો એકદમ ચીચી ચીચી કરીને જો છે ને, તો આવું કંઈક છે। આ ગાયો આવી છે સવારમાં, જો આપણે વિડીયો ઉતારવી છે। જો દોસ્તો, આ અમારું ડેલું છે અને આ અમારી ડોલા બાર શેરી છે, મોટી એકદમ છેક બસ સ્ટેન્ડ સુધી દેખાય એટલી શેરી છે। બસ સ્ટેન્ડ જો અંદર આવો એટલે સીધે સીધું પગી જ જવાનું, કાઈ વળવા પડવાનું કાઈ નહીં, ક્યાંય વળવાનું નહીં। જો એટલે સીધા ઘરે, સીધા ઘરે, અને સીધા સીધા વયા જાવ એટલે સીધા બરોબર। હા, આમ સીધા વયા જાવ, સીધા બરોબર, આમ સીધા વયા જાવ એટલે સીધા ગામની બારોબાર। એટલી લાંબી શેરી છે। એક બાજુ જાવ, ઘરે નહીં આવવાનું આવે છે। જો હજી નથી આવ્યું, આવે છે, એ પહોંચી ગયો। ઝૂમ તો કરો, ઝૂમ ન કરવાનું હોય। જો ઈયાન ટ્રેક્ટર ચલાવે છે ને બાપુજી યારે, જો બહુ શોખ છે અને ટ્રેક્ટર હાંકવાનો। જોવો તમે, સ્ટીયરિંગ ફેરવે છે। જો તે જો અમારો કૂવો આવો કંઈક છે। કૂવી આવી રીતના બે, આ એક ઓવડી છે, પેલી બાજુ એક છે અને આ એક ત્રીજી છે। આવી રીતના તો એકદમ મસ્ત સરસ મજાના પાક્કા ઘર છે ધાબાવાળા। અહીંયા કૂવો છે, કૂવામાં પણ પાણી ઘણું બધું છે। ચાલો હું તમને દેખાડી જ દઉં, આ જે કૂવા છે, આ કુંડી છે, તો કૂવામાં કેટલું પાણી છે આપણે જોઈ લઈએ। મેં નથી જોયું હજી, હું તો આજે આવ્યો જ છું। તો જો તમને દોસ્તો દેખાય છે ને, કૂવામાં પાણી ઉપર જ છે એમ તો। જો આ બધો આપણો કૂવાનો આખો વિડીયો છે, જીવ રમે છે। જો અહીંયા પણ સરસ મજાના ઝાડવા રોપેલા છે, બધા ગલગોટા છે, આ તુલસીનો છોડ છે। જો આ બાજુ બી સરસ મજાના છે, અહીંયા કટિંગ આખી પેલી કહેવાય ને એ વાવેલી છે। જો સરસ મજાની આ ગલગોટા છે। જો જીવને તો મોજ જ પડી ગઈ છે રમવાની, હાન સુધી ઘરે જવાનું નામ જ નથી લેવાનું। હવે વાડી આવે ત્યારે ને એવું જ હોય છે। તો જો આવું કંઈક છે। આ બીજી રૂમ છે, પેલી બાજુ એક રૂમનો દરવાજો દેખાય છે, આ બીજી રૂમનો દરવાજો છે। આ થોડી ઓસરીનો એવો ભાગ છે, અને આથી અહીંયાથી દાદર, અગાશી પર ચડવાના દાદર છે। આ બાજુ મજૂર લોકો મારી વાડીએ જે રહે છે અને એને નાહવા માટે બાથરૂમની વ્યવસ્થા છે, અને આ રસોડું છે બાજુમાં, અહીંયા એ લોકો રસોઈ બનાવતા હોય છે। જુઓ તમે, અહીંયા પણ સરસ મજાના મોટા તુલસીમાં છે। આવું કંઈક છે દોસ્તો વાડી તો અમારી। જુઓ તમે, એક વાર ફરીને બતાવી દઉં છું આખો, જો આખી આ વાડી। જો તમને આ વિડીયો પણ ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ દોસ્તો શેર કરતા રહેજો, અને કોમેન્ટ પણ કરજો કે તમને શું કન્ટેન્ટ જોવાની મજા આવે છે। એ પ્રમાણે આપણે વિડીયોનો કન્ટેન્ટ પણ લાવીશું ને એ પ્રકારના વિડીયો લાવીશું, બરાબર છે। જો આ એક મોટી બદામ છે અહીંયા, મેં તમને કીધું હતું ને, તો આ વાડીએ બદામ છે, પણ બદામ પણ આમાં બહુ આવી છે। જે કોઈને ખાવી હોય કમેન્ટ કરી દેજો, સુરત આવશું ત્યારે લેતા આવશું। જો બરાબર છે।
આ બદામ છે. ઝાડવા તો મિત્રો મારી વાડીએ ભરપૂર પ્રમાણમાં છે, કેમ કે મને ઝાડવાનો એટલો બધો શોખ છે તો હું વાવતો રહેતો હોય છે. આ બીજી સીતાફળી છે અહીંયા પણ જો. તો તમને અમારી વાડી પણ ગમી હોય તો પણ લાઈક શેર કરી દેજો. અને જો દિવાળી આવો પ્રોગ્રામ કરવો હોય અહીંયા વાડીએ તો પણ મોસ્ટ વેલકમ છે.